હેલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં? હું પણ મજામાં છું અને પરિવારનો આ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે તો આપણે ગાડીનો કાંઈ વારો આગો છે, વારો આવે એમ નહોતો. તો હાલ અત્યારે હું ફાર્મમાં રહું છું. તમે જોઈ શકો છો, આપણે ફાર્મ હાઉસ છે અને ફાર્મ હાઉસમાં લીંબુ વાવેલા છે અને મસ્તીનો નજારો છે અત્યારે વરસાદનો, ચોમાસાનો તમે જોઈ શકો છો. અને બાજુમાં ડેમ છે. તો અત્યારે હાલ હું ફાર્મ હાઉસમાં આંટો મારું છું. મસ્તીનો અત્યારે નજારો છે હાલમાં. અને તમે જોઈ શકો છો, આ મસ્તીના લીંબુ વાવેલા છે ફાર્મ હાઉસમાં. તો તમને દેખાડું કે લીંબુના છોડવા નાના છે અને અત્યારે કોક લીંબુ આવ્યા હોય આમાં. જો આ લીંબુ છે, બાયટા કહેવાય આ લીંબુ. અને આગળ આંબા વાવેલા છે અને આગળ જતા ફાર્મ હાઉસ છે. તો અત્યારે નજારો માણી રહ્યા છીએ. અને વારો તો આજ બહુ આગો છે ગાડીનો. વારો છે 38માં, એટલે વારાનું કંઈ નક્કી નથી. જો બપોર લગી પ્લાન ચાલુ રહે તો વારો કંઈ આવે એમ છે નહીં. અને આખો દિવસ પ્લાન ચાલુ રહે તો વારો આવે. અને તો પછી જવાનું રહેશે, નકર તો આજ રજા રહેશે. કારણ કે કાલે રવિવારે ગાડી ખાલી કરી તો વારો આપણો ગાડીનો આગો આવ્યો છે એટલા માટે. તો જુઓ, આ ફાર્મ હાઉસનો નજારો છે. અમે નાળિયેરી વાવેલી છે. તો અત્યારે હાલ હું સાઈડમાં કેળો છે, રસ્તા ઉપર હાલ્યો જાઉં છું. અને આગળ આપણે રહેણાંક વિસ્તાર આગળ છે. અને આ બધું બહુ મોટું ફાર્મ હાઉસ છે. તો મિત્રો, તમે જોઈ શકો છો, આ આપણે ફાર્મ હાઉસમાં નાળિયેરી વાવેલી છે. બાજુમાં આ સાઈડ નાની નાળિયેરી અને આ બધા લીંબુ જ છે. લગભગ 500 થી 600 છોડવા જેવા લીંબુ છે. અને ફાર્મ હાઉસમાં ગૌશાળા પણ છે. એટલે રહેવાનો કાંઈક અંદાજ અલગ જ છે. બહુ મજા જ આવે અને મસ્તીનો પવન આવ્યા કરે. તો તમે જોઈ શકો છો, અહીંયા આપણે ગૌશાળા છે ને ગૌશાળાને ગાય માતાને અત્યારે દિવસે બહાર બાંધી દેવાના અને રાત્રે અંદર. તો જુઓ, આ બધા ગૌ માતા છે. 1 2 3 4 ને 5. આ બાજુ બધે આંબા છે, આંબાનું વન. ખેતી કરવા માટે ટ્રેક્ટર, સીતાફળ. તો આ નવું ટ્રેક્ટર છે. અને તમે જોઈ શકો છો, આ લોડર. કાંઈ પણ કામ કરવું હોય તો. આ દાડમનો રોપડો છે. આ પણ દાડમ. તો આ ગૌશાળા છે અને આ બધી સામગ્રી પડી છે. તો આવો કાંઈક નજારો છે ફાર્મ હાઉસનો. અને જોઈ શકો છો, આ છે શીકું. રહેવા માટેનું રહેણાંક.
સામે દેખાય તે બંગલો છે શેઠનો. આવો કાંઈક નજારો છે આ એનો ફાર્મ હાઉસનો. આપણે છે મારો ભત્રીજો જોવા ગોતતો ગોતતો આવ્યો છે. ક્યાં જા ઓય એ લાલુ ગુજરાતના બચ્ચા છે ગલુડિયા નાના નાના. રમત કરે છે. રમે છે જોવાયા. શું કર્યું? ડેમ ડેમ બનાવ્યો? હે લાલુ શું બનાવ્યું? ડેમ બનાવ્યો? પાણી આવી ગયું ડેમમાં એનું વરસાદનું? આ ગાડી આ ડમ્પર ભર્યો તો પછી તો મિત્રો આપણે આવી ગયા પીવાનું મીઠું પાણી ભરવા, કેમ કે ત્યાં નર્મદાનું પાણી નથી આવતું. તો જો આપણી બાઇકમાં 2 ગારબા લઈને આપણે આવી ગયા છીએ અને પાણી અત્યારે ભરાય છે. આ જુઓ મસ્તીનો અહીંયા પાણીનો વાલ મૂકેલ છે અને આપણા ઓવરફ્લોમાંથી આવે છે પાણી. અને બાજુમાં ગૌ માતા માટે અવેડા છે, જોઈ શકો છો. સુંદર મજાનો નજારો છે. પાણી ભરવા આપણે આવી ગયા છીએ અને હવે પાણી ભરીને જવાનું છે.